નવ ભક્તિ છે. કેટલી? 9 પ્રકારની. આ મુખ્ય વિષય. હવે પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. કીર્તન કોઈ કહેતું હોય, કોઈ કથા કહેતું હોય, એને ધ્યાન દઈને એક ચિત્તથી સાંભળવું, એને શ્રવણ ભક્તિ કહી છે. બીજી ભક્તિનું નામ કીર્તન. ગાવું પડે બાપા, નકરી કથા ના કરાય, નહીતર ભક્તિમાં ઓછા પડે. પણ ઓછું ગાઈશું, થોડું ગાઈશું, પણ થોડું ગાવું. બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. ભગવાનનું નામ જોરથી ગાઈને ઝાંઝ, મંજીરા, તબલા, શહેનાઈ, ઢોલ નગારાની સાથે ઊંચા સ્વરેથી કીર્તન કરવું પડે, એને કીર્તન ભક્તિ કહી છે. જે બીજી. ત્રીજી સ્મરણ ભક્તિ છે. શ્રવણ કર્યું, કીર્તન કર્યું, હવે એનું મનન કરવાનું છે, સ્મરણ કરવાનું છે, એને વારંવાર યાદ કરવાનું છે. સ્મરણ ભક્તિ. એ પછી ભગવાનની સેવા કરવાની છે. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, એમાંથી બેડ ઉપર ને એમાંથી વળી પાછા નાના નાના ઓશિકા, નાનકડા રમકડા ને તુલસીનો ક્યારો ને જારીજી, બુહારીજી. રાત પડી, ઉનાળો છે તો આછા વસ્ત્રો, શિયાળો છે તો જાડા વસ્ત્રો, ચોમાસું છે તો એ પ્રમાણેના. આજે સેવા એ ચોથી ભક્તિ છે. પાંચમી ભક્તિ અર્ચન. ગમે એટલો શણગાર કર્યો હોય પણ પૂજા ના કરો તો એ હજી ઘટે છે. એટલે પાંચમી ભક્તિનું નામ છે અર્ચન ભક્તિ. એટલે ભગવાનની પૂજા વ્યવસ્થિત કરવી. છઠ્ઠી ભક્તિ વંદન. બધું જ કર્યું, સરસ મજાની પૂજા કરી, પણ પગે લાગ્યા વગર જો અહીંયાથી જતા રહ્યા તો પણ ફળ મળે. એટલે જોજો, ગમે એ પૂજા પૂરી થાય ને એટલે બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ વંદના કરાવે. એટલે વંદન ભક્તિ. વંદન ભક્તિના આચાર્ય તો એટલે સુધી કહે છે કે જીવ માત્રમાં પરમાત્મા છે. જેની સામે જુઓ ને એને બે હાથ જોડીને પગે લાગવું જોઈએ. જય શ્રી કૃષ્ણ બોલવું જોઈએ. બોલો જોરથી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે સામે મળે. અરે ભક્તોની સ્થિતિ તો ત્યાં સુધી હતી કે ભક્તમાં જે મેં પહેલા ભક્ત ગણાવ્યા હતા એ કયા હતા? કોણે કથા સાંભળી સરસ? પહેલા ભક્તની વાત કરી હતી મેં, અહીંયા આવીને બેસીને તરત. ગઈકાલે પણ યાદી કરાવી હતી. હે ના, પહેલી ભક્ત ભગવાનની ગોપીઓ. એમ વંદન ભક્તિ એટલે પગે લાગવું. દરેકને પગે લગાય. અમે આમ નીકળતા હોય ને એટલે ઘણા બધા એવા છે, અમે કોઈ આગ્રહ એવો રાખતા નથી, આવીને પગે લાગે. ઘણા બધા બહુ ઉંમર લાયક હોય તો આપણે સમજી શકીએ, થોડાક સહેજ વાંકા વળીને પગે લાગે. ઘણા બધા જ્યાં બેઠા હોય, ઓછા કામ કરતા હોય તો ત્યાં બેઠા બેઠા બે હાથ જોડીને માથું નમાવીને પગે લાગે. આપણા નહીં, આ બહારનાની વાત છે. ઘણા બધા એવા સામે બેઠો અહીંયાથી હાથ ઊંચો કરે, મહારાજ ચમસો. लेकिन अद्भुत है, देव गुरु राजा બ્રાહ્મણ અને ભગવાન જ્યારે આંગણે આવે ને ત્યારે બે હાથ જોડાય. આ બે હાથ જોડો એટલે 10 આંગળીઓ ભેગી થાય ને એટલે તમારા શરીરની ઉર્જા એક થાય છે, એકાગ્ર થાય છે. લોહ તત્વ નમન મજ્જાદિકમ આ બધું એક થાય. પગે લાગે. આ બે હાથ જોડી અને વાંકા વળો, ચરણ સ્પર્શ કરો.
એને કરેલું જે પુણ્ય છે, એનું જે નિત્ય કર્મ છે ને, તમે જેને જઈને પગે લાગો ને, એ જેટલી પણ ભક્તિ કરતો હોય, જેટલું પણ કર્મ કરતો હોય ને, એને તમને ભાગ થોડો આપવો પડે. નમંતી ફલિનો વૃક્ષ નમંતી ગુણિનો જન શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચ. નમન નમન में फेर है बहुत नमे नादान. दो गुना नमे પણ નમવાની હૃદયથી ઈચ્છા થાય ને તો જ નમવાનું. પગે લાગવાની હૃદયથી ઈચ્છા થાય ને તો જ લાગવાનું. પણ ક્યાં નમવાનું એની ખબર હોવી જોઈએ. ક્યાં નમાય? આ વંદન ભક્તિની વાત છે, એટલે ક્યાં નમવાનું? સાહેબ, આ જે માથું છે ને, આ માથું આપણું, આ બ્રહ્માંડનું શીશ છે. આને ગમે એના ચરણોમાં મૂકી ન દેવાય. આની બહુ કિંમત છે. યોગ્ય જગ્યાએ જ નમવું જોઈએ. ભગવાનના ચરણોમાં નમે, આચાર્યોના ચરણોમાં નમે, બ્રાહ્મણોના ચરણોમાં નમે, સાધુ અને સંતોના ચરણોમાં નમે, આપણા વડીલોના, તમારા માતા પિતાના, તમારી કુળદેવીના ચરણોમાં નમે. ત્યાં સુધી આને વાંધો નહીં, પણ ગમે ત્યાં પછી ના. ये अमूल्य है.